જો મારો મિત્ર જો હાંભુ આવ્યો મને લેવા તો હું નહોતો આ લાઈનનું મારવાનું બંધ કરી દીજે હો ને આ ઝીણી તીણી તો કૂતરી લાઈનનું મારવાનું હવાની પાસે મામેરા મારે ઘેર આવે રામભાઈને મેળો કરવા જાઉં તો મેં તો એવો સાંજે ઢુકડા જાય આટા હારા કરો ને તરીકે દવાનું લેન પાછા નીકળે ગયા દવાનું બાનું લેન થોડાક વાઈ બારે નાખવા જોઈએ કાવ કરવું સાહેબ જોજે આ પોદરા પીડા એ નાખવા જોઈએ અમારે રામ રામ જે નથરાજ બધાને કી બધા મજામાં હસતા કરતા રાજી હોય અને આજ આપણે જવાનું છે શું ગામમાં ખુટકોના કામી જવાનું છે આપણે ભેગા અને આજ બહેણું છે અને આજના બધા જવાના છે તો આપણી પણ ના જવાનું છે અને નાથી કદાચ બગોદર જવાનું થાય થોડુંક કામ છે એટલે અને એવું બધું છે અટાણા જો વાડી છે આપણે મોબો દોલ તો કમ્પ્લીટ થઈ ગયો સાબા કૂતરો મારી લીધો અને નાસ્તો તો આજ ના કદાચ સિંહ બપોર તો નાસ્તો થોડોક કરી લઈએ બાકી તો ના જાય હોય એટલે બપોરનું તો છે અને નથી બગોદર જવાનું છે તો એટલે મારી માએ જો હમણાં આવે એટલે નીકળવું અમારે અને જ્યારે ગામમાં જઈએ નાથી આપણે બગોદર જવાનું છે તો કરીએ આગળ થતું જાય તમને કહેતો જાય બરાબર હાલો તો આપણે આવે એટલે નીકળીએ અને સોરી એક વાત તમને કહેતા હું ભૂલે ગયો કાં ખબર છે જો આપણે ઇન્ડોર પાછો ફિટ થઈ ગયો 6-7 દી અંદર પીડ્યો છે જો કમ્પ્લીટ થઈ ગયો હોય ત્યારે એ હિસ્સો કરીને જમાવટ આવે હોય ત્યારે મજા આવે છે નીકળતા થાવ દુઃખી થઈ ગયા ઇન્ડોર કાં મજા આવે હુતા ત્યારે જાડો હજીઓ પવન આવતો હોય અને મજા આવે બે વાર એટલે એ સારું છે તો એ કમ્પ્લીટ ફિટ થઈ ગયો અને સારો આવે એટલે આગળ નીકળી તો અમે જઈએ પાછા બગોદર દરણા ધરાવા બરાબર પીડ્યા હતા ને કાલુના તે કાલે તો વારો નહીં હોય હું રામભાઈ બે છે અને ગામમાંથી જઈએ બગોદર લેવા ધરાઈ ગયા હોય તો અને મારે તો ખાલી એક બે ધરાઈ ગયા હતા રામભાઈના પીડ્યા થાય છે તો આ સમાજે ઉતારતી હાલો લેતા આવીએ તો લેવા જઈએ ગામમાં છે અને પછી જઈએ ફોર વ્હીલરનો લોકલ વાહન લઈને જવાનું જ નહીં જેવું હલકું કામ કરવા જેવું રામભાઈ ખોટી વાત છે એ વાત સાચી હો ના આતા હલકું તો કામ પાતા કારક મેળ આવે છે ફોર વ્હીલર જવાના નકર સવારે કામ મોટરસાઇકલ રખડતા હોય એવું બધું છે હાલો તો જઈએ ધીરે ધીરે જોઈએ રસ્તામાં કેવા પાણી આવ્યા ધોવાનું થાય કે નથી ધોવાનું કે જોતા જઈએ પાછા નીકળે ગયા દવાનું લેન ઘેર જઈએ અને રસ્તે છીએ બહુ ધોવાણ તો નથી થયા નહીં થોડા પાણી આવ્યા રોડ ઉપર રસ્તા ભારી છે ને આપણા પાસે અહીં ત્યારે ફોર લાઈન છે એમાં કંઈ બ્રેક ન મારવી પડે એટલે જઈએ પાછા ઘેર રામભાઈને મેળો કરવા જાઉં તો મેં કહું એવો સાંજે ઢુકડા જઈએ અટાણ હારા કરો ને તરીકે તો ઘેર જઈને ઘરે ખૂવે જઈએ તો એ કરીએ હાલો તો મેળો સારો તો છે ઝીણો પારવાની કહેતા હતા પછી આટો મારીએ સાંજે ટુકડા જો મેળ આવે તો એટલે એવું બધું છે ને આટા જ નથી જવા હાલો વેચતા તો મેં કહું પછી સાંજે ટુકડા જઈએ તો એવું બધું છે ને ફોન મારે કોઈ તો જઈએ હાલો કે તો પાછા ઘેર જઈએ પૂકે બરોબર આપણે સમાજની કરતા હતા ભાગ્ય તમારે હાલત તો જુઓ સાહેબ હા કઠણાઈ કીણી કહેવા જાય જોતા હાલવાની કાદુ ને સાહેબ સતો માર્ગ છે તો અમારે તો ખરી કોકના ખેતર ખૂંદવું પડે આમાં કામ કરવું માર્ગમાં પાણી આવે છે મા દીકરા અમે ઝાડ ના નીકળવું છે કાદુ સૂચવો પડે હમાં હે હા કામ કરવું હા આજે મારી વાત જોવે જોઈએ ધ્યાન રાખતી હતી ઘરનું રોટલાની ભીખી થઈ ને આવે પેટની જ ઉપાધિ છે ઘણી નકર તો એ ભમરાઈ નથી એટલે એવું છે જો આ પગ નાખ ધોવા જાય સગાતી આવ કેવી કહેવા જાવે હાલો આની પાણી કરી ના હવારી કરન ગોતો એક ફેરે નાખ્યો તો હા મોગો ટોન ત્યારે હા છગાઈ હે પાછા તો આની પાણી કરલા અને પાણી પીવાલા તો ખાઈ પીએ તો બેઠા હે ત્યાર તો આ ગાતા ને અમે સમાજે હતી આ તો છે ને તમે કીધું નાખ નથી ના બહેણો હું તો કાતા જે પી ગયા અહીં 2 વાગે ત્યાં અહીંયા હવે પાણી કરીને ગોતો ખાબા નાખે ગોતો અટાણે હાલો પાણી કરેલા એટલે જો આની કરવાના હોય બધું કરવાના પાણી કરે ખીલા બદલાવ નાખીએ પછી આ થોડાક વાઈ બારે નાખવા જોઈએ કાવ કરવું સાહેબ જોજે આ પોદરા પીડા એ નાખવા જોઈએ અમારે
ગોબર ગેસ મજા આમાં સાફ ધોવા સારું છે એ ઉપર હાથ બગાવો છે હેલતા કેવા ધોરા ઉપર આ છે ને આમાં પોદરા સૂચવા જોઈએ આગળ મારે કામ કરું કરમની કઠરાઈ હોય ને કોઈનું ન હાલે બાપ કોઈનું ન હાલે ના આપણે ભોગવવું જ પડે. હા તો તમને એક વાત કરી આજ થોડુંક છે ને બ્લોગમાં હે ને વાહામોડ થઈ ગયું બ્લોગમાં થોડુંક સેટિંગ વિખાઈ ગયું ઉતારવાનું એમાં કામ છે કે ઓછીતાનું હે ને પોરબંદર જવું પડ્યું એક કામ આવે હતું દવાખાનાનું તો એના હે ને થોડોક બ્લોગમાં ન ઉતારો જરાક ટૂંકો થયો અને બધી ડિટેલ હાલો તમને આની ઘેર જઈને કાં જો હાલે ને જ્યાં ખેતરમાં આપણે રસ્તામાં કારણ કે ઓલા રસ્તા તો કલડેગો પાણી આવે હતી તો ઘેર જાય ને પછી નિરાયતી વાત કરા કાં હકીકત હતી બરાબર. તો એવું બધું છે ને ના જે એને વાત કરીએ આપણે અટાણામાં ખરાબ બરફ કે આવ્યો ને બટકો ભરે ને તો હું હોના ભાવનો જાય એટલે એવું બધું હાલો વાં ઘેર પૂગે નિરાયતી વાત કરીએ હો. હા ઓકે ને જતા નહીં હો ને. હા તો પૂગે એવો ઘેર અને હા જો મારો પિત્ર જો હા હાંભો આવ્યો મને લેવા કી હે કાં કટો કાં તું હે અટાણા સુધી ભમરા કાં કટો તો હું નહોતો આ લાઈનનું મારવાનું બંધ કરી દીજે હો ને આ ઝીણી તીણી તો કૂતરી લાઈનનું મારવાનું હવાની પાસે મામેરા મારે ઘેર આવે અને મને પૂછશે કે આ તમારો કૂતરો છે એટલે એ બંધ કરી દીધો ને મેપી દીજે નકર તારું કંઈક કરે હોય કરવી જોઈએ મારે. હા સારું તો મસ્તી સજી થઈ ગઈ એને હે ને એમાં એવું હતું કે આજ હે ને એક મારો ભાઈબંધ એનું થોડુંક એક્સિડન્ટ થઈ ગયું હતું તો મને ખબર ત્યાં મોડા પડ્યા અને એ પોરી હું ત્યાં દવાખાને તો પછી એને જવું પડ્યું એમરજન્સીમાં એનું આજે એક્સિડન્ટ થયું હતું એટલે દવાખાનાના લગાતા પોરી તો પછી હું ના ગયો અને એવું બધું હતું જ પછી બ્લોગનું થોડુંક સેટિંગ ન જોકે નાઈ બ્લોગ ત્યાં ઉતરત પણ ખોટું મૂકવું એવી બધા હોય ને ખરાબ લાગે ને કારણ કે આવા ટાણે ફોનની પડી હોય એટલે એવા સારું થઈને પછી અને પાછા આપણી પોરીથી નીકળે ગાતા વાવડ ગાઢે બેડે અને પાછું હે ને ગામમાં અમે હવારી ગાતા તો ના એક આતાજી ઓખ થઈ ગયા એનું આજ ભજન ને દીવો ને એવું બધું હતું તો પછી નાય હાજરી દેવી પડે પાડો છે એટલે નાહી જવું પડે એટલે પછી નાહી કંઈ ઉતારવાનો મેળ ન આવ્યો કારણ કે કામને વાહે ઉતા અને પીરવવામાં એવું બધું આગળ પાછળ કામમાં ઉતા તો પછી નાહી કંઈ સેટિંગ ન આવ્યું વિડીયો ઉતારવાનો અને અટાણે પાછા જો ઘેર પૂગી હતા તે મેં કહું હાલો બધી અપડેટ દેતા એટલે આવું બધું થયું આજે એટલે થોડોક બ્લોગમાં આગળ પાછળ થઈ ગયો પણ વાંધો નહીં કાંઈ પ્રયત્ન તો કરતો જ હોય તમને મોજ કરાવવાના અને કરાવતો જ રહે પણ નાના મોટા કદાચ બ્લોગ કરાવતી સમય એવો હોય એ કન્ડિશન હોય ટૂંકમાં કે એવી સિચ્યુએશન તો થઈ જાય પણ વાંધો નહીં હું ટ્રાય બને એટલી કરી તો તમે મૂંઝાતા નહીં બરાબર. થોડોક બ્લોગ એ પણ નાનો થાય પણ વાંધો નહીં આજને હલવા લીધું તમે ટૂંકમાં ડાયા હે મારું માનો ને. હા તો આજ નથી હલવા લીધો પછી એ કાંઈ આપણે લાંબા બ્લોગ મૂકે તમને મજા આવે મોજ કરાવતા અને બને એટલે લાંબા બ્લોગ બનાવી હું પણ લાંબા બ્લોગ બનાવવાનું કારણ છે કારણ કે તમે જો એકને એક વાતોનું કર્યા રાખા બ્લોગમાં તમને કંટાળા આવે બરાબર એટલે જે મેન સ્ક્રિપ્ટ હોય એ તમને હું દેખાડે તો તમને મજા આવે કોમેડી હોય અથવા તો ગમે એવું સીન હોય તો તમને મજા આવે એટલે એ ટાઈપને હું લાંબા બ્લોગ બનાવી પણ તમને મોજ જ કરાવી મોજ કરજો. તો આજનો થોડોક બ્લોગ નાનો બન્યો એના માટે હું સોરી ક્યાં અને કાંઈ હું તમને હવા માટે મોજ કરાવવા માટે પ્રયત્ન કરતો રહે અને બાકી તમે સમજદાર છે એટલે મને સમજો એટલે વાંધો નહીં આવે એટલે એવું બધું છે. તો હાલો અટાણે વાગવામાં 11 વાગ્યા જો અટાણે ઘેર પીજો અને એવું ઘડી ખૂવે જઈએ અને બે બટકા ખાવાનું હોય તો જોઈએ ફોફરીએ નકર પછી ગાંઠિયા ખાઈને હુવે જઈએ ગાંઠિયાને એવા થઈ ગયા આપણે 10-15 દી થયા મેં વરહેથી 6-7 દી થયા સોરી 10-15 દી થયા કામ તો એવા થઈ ગયા એટલે ગાંઠિયા ખાઈને હુવે જાય તો એવું બધું છે. તો બસ મોજ મજા કરતા રહ્યો હસતા કરતા રાજી રહ્યો પાછા મળીએ કાલે હવારી નવો દી નવી શરૂઆત તમને મોજું કરાવતા તો વિડીયો શેર કરી દીજો અને બીજાની મોજું કરાવજો.